પછી તો ત્યાં પ્રભુએ સેતુબંધ બાંધવાનો સંકલ્પ કર્યો. રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. 3 દિવસ સુધી દરિયાને માર્ગ આપવા માટે વિનંતી કરવામાં આવી, પણ દરિયાએ માર્ગ ન આપ્યો. ત્યારે રામચંદ્રજી ઊભા થઈ હાથમાં ધનુષ બાણ લે છે અને દરિયાને સુકવવાની કોશિશ કરે છે. ત્યારે સમુદ્ર પ્રભુના શરણે આવે અને કહે છે, પ્રભુ શાંત થાઓ, ક્ષમા કરી દો. 3 દી સુધી વિનંતી કરી, તું માયનો નહીં, પછી આવું જ થાય ને. તો કે પ્રભુ ચિંતા ન કરો, તમારે પાર કરવો છે ને? તો કે હા. તો કે એક કામ કરો, તમારા જ અંદર નલ અને નીલ નામના 2 વાનરો છે, અને એ વાનરોને તમે કહો કે પથ્થર મૂકે એટલે તરશે. રામ નામના પથ્થર મુકાવા લાગ્યા અને સમુદ્રનો સેતુ તૈયાર થયો. સેતુ બંધ બાંધવા લાગ્યા છે. ત્યાંથી આગળ ચાલે છે. લંકામાં પધારે, યુદ્ધ થાય. રાવણ અને કુંભકર્ણનો વધ કરવામાં આવે. જય વિજય નામના પાર્ષદોનો બીજો અવતાર અહીં પરિપૂર્ણ કરે છે. પ્રભુ 14 વર્ષ પૂરા કરી અયોધ્યા પધારે અને અયોધ્યામાં બધાને ભેટ અર્પણ કરવા લાગ્યા છે. હનુમાનજીને ભેટ અર્પણ કરી ત્યારે હનુમાનજીને મોતીની માળા આપી, મુખમાં નાખી તોડવા લાગ્યા. મોતીમાં જોવા લાગ્યા કે આમાં ક્યાંય મારો રામ છે? રામ વિનાનું રતન શા કામનું? મોતી હાંસલની માળા ફેંકી, ત્રાગડા તોડી નાખ્યા. દુનિયામાં એક જ જન્મો જેને રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા, મારા પ્રભુને ઋણી રાખ્યા. દુનિયામાં એક જ જન્મા રામને ઋણી રાખ્યા. હજી પણ હનુમાનજી મહારાજ કોઈ ગામમાં કદાચ રામનું મંદિર નહીં હોય, કોઈ ગામમાં કદાચ કૃષ્ણનું મંદિર નહીં હોય, પણ આજ સુધી એકેય ગામ એવું નથી કે જેમાં હનુમાનજીનું મંદિર ન હોય. એવા હનુમાનજીના કાર્યો ખૂબ વર્ણવિત કર્યા.